કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. આજે થઈ ગયું છે આપણે લેટ, એટલે કે 7:15 થવા આવ્યા છે અને હજી જસ્ટ નાહી ધોઈને ફ્રી થયા છીએ. આજ કેમ ઊંઘ લાગી ગઈ ને કંઈ ખબર ના પડી. 6:30 ની આજુબાજુ ઊંઘ ઉડી હતી. નહીતર મારી જનરલી છે ને 5:30 પોણા 6 ની આજુબાજુ ઊંઘ ઉડી ગઈ, પછી એમને પથારીમાં પડ્યા. પણ આજે શું કહેવાય, એક્સિડેન્ટલી ઊંઘ ચડી ગઈ હતી, એના હિસાબે આપણે મોડું થયું છે. પણ કંઈ વાંધો નહીં, હજી સમય આપણા હાથમાં છે, સમય જતો નથી રહ્યો. અને બાકી અમારા બેનબા પણ આજે રમતા રમતા એ કે દાદા દાદા, એટલે કે જવું છે એમને દીવાબત્તી કરવા માટે. પણ દીવાબત્તી કરવા માટે આવવાનું એનું એક જ રીઝન હોય છે, જે આજ પેલું દિવેલિયું ને અગરબત્તીનું સ્ટેન્ડ ને એ બધું હોય ને ઉપાડીને ઘા એમના માટે એ દાદા દાદા કરે છે. પણ કંઈ નહીં, એમને કોહલાવીને આપણે દાદાને જેજેવાલાને બધું કરતા આવ્યા. સિયાના મમ્મા ગયા છે અનગોર કરવા માટે, અને અહીંયા અમારે મમ્મની ડિમાન્ડ થયા રાખે છે સવારમાં. તો પેલા સિયા, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ કેમ કહેવાનું હોય? પેલા આમ જો પેલા સીતારામ જય શ્રી કૃષ્ણ કરજો, બધાને કરી દો. એ શું કર્યું? હે આમ જો કેમ કરે સિયા? સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ કરતી હોય? હા, વેરી ગુડ. તો હાલો આપણે ફટાફટથી પેલા છે ને એમના મમ્મા આવે ને ત્યાં સુધીમાં ચા પાણી મૂકી દઈએ ને પછી આપણે દીવાબત્તી કરવા જઈએ. કારણ કે બંને કામ એક સાથે થઈ જાય તો મોડું થયું છે, તો સમય થોડોક આપણો જે જતો રહ્યો છે એ કવર થઈ ગયો. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને મારો દીકરો જો તને ખવડાવે છે, પણ એ પોતે નથી ખાતો. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી શું કે બધાની? એકદમ મોજે મોજ ને રજે રજ. ઘટે તો બસ જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. આવી જાવ માખણ, ચા, પાપડ અને રોટલી. આફ્ટર લોંગ ટાઈમ પછી પાછો આ નાસ્તો દેખાણો છે, એટલે મને લાગે કાલે માખણ બનાવ્યું લાગે તે. તો 2-3 દી થઈ ગયા. 2-3 દી થઈ ગયા. ઓકે. અને મારા દીકરાને હવારમાં શું થાય ને કંઈ ખબર નથી પડતી. ઘડીક થઈને ત્યાં મમ્મા હોય, ઘડીક થઈ તો દાંત કાં બોલાઈ ગયું એ નેતામાં પાછું યાદ આવી જાય ને તો પછી એ બંધ નહીં થાય. તું ખા મારો દીકરો, તું ખાવો. એ પાપડ તારે ખાવાનું. જો રોટી, ચા ને પાપડ એમ ખાવાનું હોય. મમ્મા કેમ કહે છે જો? હા, વેરી ગુડ મારા કાનાને. અને હાલો પહેલા ચા પાણી ને બધું પી લે ને પછી જ આપણે નિરાંતે એક મસ્ત મજાની વાત યાદ આવી છે, તમારા લોકો સાથે આપણે શેર કરવી છે. ક્યાં અહીંયા બેસવું આવી જાય. ઓ અહીંયા મૂક્યું તે એમ કહેતી હતી મારો દીકરો. હા, ચા પાણી ને બધી પીવાઈ ગયું, નાસ્તા પાણી પણ થઈ ગયા અને આવી ગયા હરી ફરીને આપણા સિયાબેનના ટોયઝ વાળા રૂમમાં. કારણ કે સિયાબેન આ એક રૂમ એટલો વાલો છે કે એની વાત જવા દો તમે. એના રમકડા બધા અહીંયા હોય ને, છેલ્લે ક્યાંય ના મેળ પડે ને અમારા સિયાબેનનો, એટલે આ રૂમમાં લઈને વહી આવો એટલે અમારે હાલ્યા રાખે ગાડું. અત્યારે આમાં ગાય ને ઘોડો ને બકરો ને હાંડિયો ને બધું જોવા મળે છે. હે સિયા? બકરી ક્યાં સિયા? હા, વેરી ગુડ. પછી ગાય ક્યાં? ગાય, હા, વેરી ગુડ. ઘોડો ક્યાં? ઘોડો ક્યાં છે? ઘોડો ક્યાં? બતાવ, હાલ ઘોડો બતાવ તો. નહીં, ખોટું નહીં. હા, વેરી ગુડ. તો બસ અહીં હવે એમના મમ્માનો મૂળ થોડોક આમ મને લાગે છે સરખો થતો આવે છે. હે વાલી? તમે લોકો કમેન્ટ્સ કરીને કહેજો એના ચહેરા ઉપર કઈ ફેરફાર દેખાય છે કે નથી દેખાતો? હા, કાંઈ જ નથી દેખાતું. એ તો જો એ બધા ઓળખી જાય. તો બસ વાત હતી આપણે એક મસ્ત મજાની વાત શેર કરવાની. તો હવે એ વાત આપણે શેર કરીએ. આમ જોઈએ તો એક સ્ત્રી, એક માં, એમના વિશે તો ઘણું બધું લખાયેલું છે અને ઘણી બધી જગ્યાએ લખાયેલું છે. પણ એક પુરુષ એટલે કે એક પપ્પા વિશે શું લખાયેલું છે એટલું બધું ખાસ ક્યાંય તમને જોવા નહીં મળે. આજે અચાનકથી હું પેલું વિચાર ને એ બધું સ્ક્રોલ કરતો હતો ને એમાં એક વાક્ય મને બહુ મસ્ત મજાનું વચ્ચે આવ્યું. તો કીધું આ લાઈન તમારા લોકો સાથે આપણે શેર કરવા જેવી છે, અને પછી તમે લોકો જ કહેજો કે આમની સાથે એગ્રી છો કે નહીં તમે. તો પોતાના સંતાનો રાત્રે એસીમાં સૂઈ શકે ને એટલા માટે 45 ડિગ્રી જેટલા તાપમાનમાં દિવસ દરમિયાન મજૂરી કરતો માણસ એટલે પપ્પા. શું કેવું તમારું આ બાબતે? એ તમે કમેન્ટ્સ કરીને કહેજો. ને બાકી પહેલી વહેલી રાય તો આપણે પ્રજ્ઞા પાસેથી જ લઈએ. હે વાલી, શું કેવું તારે આ બાબતે? સાચી વાત છે. બસ બહુ બધું લખાયેલું, બહુ બધું સાંભળેલું. હા,
પપ્પા વિશે બહુ ઓછું હોય કે ક્યાંય ક્યારેક જ કદાચ તમે ભાગ્યે જ કે સાંભળ્યું છે, બાકી સોંગ હોય તો પણ મા વિશે વધારે હોય, કાંઈ પણ ગીત હોય. પણ બાપ વિશે બહુ ઓછી લાઈન હોય કે ઓછા વાક્ય હોય, અને એનું જે પ્રેમ છે કે એ છે એ છુપાયેલો હોય છે, જગ જાહેર નથી હોતો. સિયા ઘા ન કરે બધી અને જો હા અમારા અહીંયા ઘા સીધો. ચલો વાગી ગયા છે 5:30 જેવો ટાઈમ કઈક, અને સવારે મળ્યા હતા ને એ પછી કાંઈ કન્ટિન્યુ કર્યું નહીં. સવારે રમકડાવાળી રૂમમાં અને પછી અત્યારે પણ રમકડાવાળી રૂમમાં. તો બસ આપણી રસોઈ બની ગઈ છે ઓલરેડી, કેમ કે આજે આપણે બપોરે જ રસોઈ બનાવી લીધી, અને જે બપોર બનાવી છે ને એ જ સાંજે ખાવાની છે, કેમ કે આજે બનાવ્યું હતું જેવું કંઈક કે ધવલની ફેવરેટ હોય મારો, એટલે રસોઈ કંઈ કરવાની નથી. શિયા દીકરા એકની રોટલી બનાવવાની છે. તો બસ હજી તો એમને વાર છે. અને અત્યારે પણ આપણી એક ઇન્સ્ટામાં રીલ્સ આજે પણ અપલોડ કરી હતી, જે દિવસે વિડીયો શૂટ થઈ છે ને એ દિવસે, એટલે કે 29 તારીખે સવારે. તો એ રીલ્સ પણ આપણી વાયરલ ગઈ છે. તો થેન્ક યુ સો મચ અમારી આ રીલ્સને પણ એટલો જ પ્રેમ અને સપોર્ટ આપવા માટે. અને રીલ્સ આપણી કંઈક એવી હતી કે દરેક એક દીકરી તો બધા ઘરમાં હોવી જ જોઈએ, દરેક ઘરમાં. એટલે કે ખબર પડે કે બીજાની દીકરીને રોવડાવતા પહેલા ખબર પડે કે જ્યારે પોતાની ખુદની દીકરી રોવે ને ત્યારે કે કેટલું દુઃખ થાય છે. તો હા, એ વાત સાચી છે. અને એમાં ઘણી બધી કોમેન્ટ્સ કરી, ઘણા બધા એવું કીધું કે પ્રજ્ઞાબેન આવા વિડીયો બનાવવાનું તમે રહેવા દો, આવા વિડીયો આપણે ન બનાવો. લોકો તો એ જ ઈચ્છે છે કે તમે આવું બધું બનાવવાનું કરો. તો બસ આપણે એવું મોટિવેશનથી નહીં કે આપણા પર વીતી છે એટલા માટે આપણે બનાવીએ છીએ કે કરીએ છીએ, પણ એક ઈચ્છા થાય કે નહીં આવું કંઈક બોલીને કરીએ કે આડું આવ્યું હોય ને આપણા દિલને ટચ કર્યું હોય તો આપણે એમ થાય કે આપણે એ વિડીયો બનાવીએ અને બનાવીએ તમે બધા પણ પ્રેમ અને સપોર્ટ આપો છો. તો એટલા માટેથી એક જ વસ્તુ નથી, ઘણા અલગ રીલ્સ પણ બનાવું છું. પણ શું થાય કે મોસ્ટ ઓફ જે વાયરલ ગયું હોય ને એ બધા સુધી પહોંચી ગયું હોય, એટલે એ ફટાફટથી આવી જાય. ને એમાં બધી કોમેન્ટ ઘણી બધી આવી, ઘણા બધાએ કીધું કે નહીં એવું નથી કે દીકરી હોય તો એમને પોતાની દીકરી હોય એટલે બીજાની દીકરીનું હોય એટલે કે વહુનું દુઃખ પણ દેખાય. તો હા, એ પણ રિયાલિટી છે, કેમ કે જે લોકો એમાંથી પસાર થયા છે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ઘણી જગ્યાએ આપણે ક્યાંય ડાયરો કે એવું હોય ને તો એમાં પણ આવતું. પહેલાં 1 વાર 2 વાર આપણે નોટિસવાળું પણ, નોટિસ મીન્સ કે પેલું લેખવાળું કેવી રીતના હું, તો એમાં પણ હોય કે જ્યારે દીકરીને દુઃખ હોય ને તો એ દુઃખ હોય, અને વહુને કાંઈ પણ થાય ને, દીકરી મતલબ કે દીકરી બીમાર હોય કે એવું કંઈ પણ હોય ને તો એ સાચું હોય, કેમ કે દીકરીને તકલીફ થઈ છે તો નહીં એ સાચું છે. પણ એમની જગ્યાએ વહુને ક્યાંય થાય ને કાંઈ પણ બીમાર હોય કે કાંઈ પણ થયું હોય XYZ, તો એવું થાય કે સાચું હશે કે નાટક કરે છે એમ. કેમ કે ખબર નહીં, સાસુ છે ને પોતે પણ એક દિવસ વહુ જ હતી, પણ પોતાની ઘરે વહુ આવી ગયા પછી ખબર નહીં સાસુ પદ ક્યાંથી આવી જાય છે ને કે સાસુ પણ ક્યાંથી આવી જાય છે એ નથી સમજાતું. પણ દરેક જગ્યાએ એવું નથી હોતું કે એમનો જ વાંક હોય, ક્યારેક દીકરીઓનો પણ વાંક હોતો હશે, ક્યારેક મારો હોય, ક્યારેક એમનો હોય, ક્યારેક તમારો હોય. તો બસ એવી બધી વાતોથી ચાલે રાખે. પણ મેં એક જગ્યાએ મસ્ત મજાની એક વાત સાંભળેલી હતી, તો એ તમારા લોકો જોડે શેર કરીશ કે શું અહીંયા ન લેવાય ને, જો પેલી પતંગ છે કે તું ઉપર પતંગ જોશી. અને બીજી વાત એ કે મારે એ બધી વસ્તુ સિયાને નથી શીખવાડી, પણ વ્લોગિંગ કરું છું તો મારી ઈચ્છા હોવા છતાં કે ના હોવા છતાં પણ સિયા બધું સાંભળે તો ક્યારેક મને પણ અંદરથી પહેલું હર્ષ થાય કે નહીં આ વસ્તુ હું કેમ શેર કરું છું બધા જોડે. હા માસુ, 1 જ મિનિટ આપણે મળીએ હમણાં. કે એક દાદીમાં હતા ને, એમને દીકરો અને દીકરી બંને હતા. તો દીકરીના મેરેજ થઈ ગયા હતા અને દીકરાના પણ મેરેજ થઈ ગયા હતા. અને બન્યું એવું કે દીકરો પણ બહાર નોકરી કરે અને દીકરી પણ જમાઈ પણ બહાર નોકરી કરે. તો જ્યારે દીકરાને રૂમ લઈને જવાનું થયું ને ત્યારે એવું કીધું કે હજી વાર છે, થોડોક ટાઈમ જવા દઈએ ને, જો કદાચ આ બાજુ કે એમને નોકરી મળી જાય ને તો ચાન્સ બની શકે, તો નથી જવું હમણાં નહીં, હજી વાર છે. એવી રીતે કાંઈ પણ બહાનું બનાવીને રાખતા એમને એટલા માટે. અને પછી જ્યારે દીકરીની વાત આવી ને ત્યારે એવું કીધું કે લે દીકરો કેટલાક દી રોટલે દુખી થાય, કે એને મોકલી દેતા હોય તો રૂમ લઈને, દીકરી જોડે, કે દીકરો કેટલે રોટલે દુખી થાય છે છતાં પણ નથી સમજતા. કેમ કે દીકરીના પક્ષમાં હતા ને એટલે દુઃખ થતું હતું, એ દેખાતું હતું. જમાઈ રોટલે દુઃખી થતો હતો ને એટલે એ દાદીને દેખાતું હતું, પણ જ્યારે ખુદનો દીકરો રોટલે દુઃખી થતો હતો ને એ નહોતું દેખાતું. તો કે નહીં હજી વાર છે, એમ ક્યાંથી મોકલી દઈએ, એમ ક્યાંથી આમ કરી દઈએ. તો આ પણ એક સમાજની કડવી વાસ્તવિકતા છે કે જ્યારે દીકરીનું હોય ને ત્યારે દુઃખ દેખાય છે અને વહુનું હોય ને ત્યારે ગાયબ થઈ જાય છે કે એ નથી દેખાતું. પણ કંઈ વાંધો નહીં, એને દુઃખ દેખાય કે ન દેખાય પણ ઉપર તો દેખાય છે. અને આ મેં મસ્ત એક બાજુમાંથી જ
સાંભળેલી સ્ટોરી છે એટલા માટે કીધી. હવે સત્ય હકીકત છે કે સ્ટોરી છે આપને ખબર નથી, પણ મેં સાંભળી હતી અને મને થયું કે આવું હોતું હશે, કે આવું બની શકે. તો હા, એ રિયાલિટી છે કે કદાચ આવું બની શકતું હશે, કે બનેલું છે. બહાર બધું ફેંકે છે. તો બસ આમને લઈને જ હું જીવું છું અને એમને જોઈને જ જીવું છું ને જીવીશ. અને એમ પણ કીધું છે ઘણા બધાએ કે બેન મારે પહેલે ખોળે દીકરો હતો ને તો મેં માનતા કરી હતી ભગવાનને કે મને દીકરી આપે ને છતાં પણ બીજો દીકરો આપ્યો. તો હવે અત્યારે હું કદાચ ભગવાનની ઈચ્છા એવી હશે કે મારી ઘરે જે વહુ બનીને આવશે ને એમને હું દીકરીનો પ્રેમ આપીશ. અને એટલા માટે જ ભગવાને મને દીકરો આપ્યો હશે કે હું આવનારી વહુને મારી દીકરી માની અને દીકરીના ભાગનો પ્રેમ આપી શકું. તો હા, એ તમારી મહાનતા છે, ધન્યતા છે. અને એમણે એ પણ કીધું છે કે હું ઇન્ડિયન સાસુ જે છે ને આપણી, એ ભારતની સાસુ નહીં બનું, કેમ કે એ બનીશ ને તો હું ક્યારેય એમને દીકરીનો પ્રેમ નહીં આપી શકું. તો હા, અને કહીને કે બધા એવા સાસુ ન હોય, ઘણા બધા આપણે જોયા હશે અને ઘણા બધા બ્લોગરના તમે બ્લોગ પણ જોતા હશો. તો એવું જરૂરી નથી કે બધી સાસુ એવી હોય, પણ ક્યારેક અમુકના લીધે બધાનો વારો ચડતો હોય કે બધાનું નામ બદનામ થતું હોય, સાસુનું નામ બદનામ થતું હોય. તો બસ આવું બધું હાલું રાખે, સમાજ છે એને છીએ. હા, એ તો મને ખબર, મેં જોયું. તને કીધું તું શું મમ્માએ શું કહેવાનું? તો કેમ નહીં કહેતી તું? તપતા તો આવું બધું હાલે રાખે. ચલો બોલીને જ વિડીયો પૂરો થઈ ગયો, કેમ કે એમાં એટલી બધી ભરીને કોમેન્ટો આવી છે ને, તો મને રીડ કરવું પણ ગમે છે અને એમ થાય છે કે નહીં, મહેનત મારી વસૂલ છે. સિયાને ભાવે મમ ગરમા ગરમ મમ સિયા ખાશે મમ સિયા કેમાં ખાશે સિયા મમ કેમાં ખાશે કેમાં ખાશે મમ સિયા કેમાં ખાશે માં દીકરો મમ લે હા કરી ગયો. હજી તો વાર છે આપણે. સિયા મમ ખાવાનું હોય, પછી હા કરવાનું હોય. હા, ઈ ન્યા નથી, ન્યા બેઠા અત્યારે એમ. જોયું ને તે કેમ કરતું તું? કેમ કરતું તું જનાવર? મોઢું કેમ ખોલતું તું સિયા? હા, એમ હાલતું તું બાપા. લે તો બસ પહોંચી આવ્યા છીએ. અને વંથલી સુધી તો ઠંડી ન નીડી, પણ વંથલી થી પછી જુનાગઢ બાજુ આવ્યા ને ઠંડી લાગવા મળી ને અત્યારે મોઢું ધોયું ને તો પાણી પણ ઠંડુ છે. તો આજે ફરી પાછા આપણે છેતરાઈ ગયા 2 વ્હીલર ને 4 વ્હીલમાં. એના હિસાબે આપણે આ ડખો થઈ ગયો છે અત્યારે, પણ કઈ વાંધો નહીં. ઘરે પહોંચી ગયા છીએ. હવે કઈક મસ્ત મજાનું ગરમા ગરમ મારી વાલી મને જમાડી દે તો મજો પડી જાય. હે વાલી? બનાવીને રાખી દીધું તો બાપા ઓય એવું છે નહીં? ઓકે. બાકી મને હે ને આજે હે તને કહો ઓય સાંભળ ને, આજ મને કઈક ખાવાનું મન થયું છે. તને જે થતું હોય ને હું મારા દીકરા બાવ ક્યાં હોય? બાવ ક્યાં હોય? હા, ત્યાં હોય ને તો મમ્મ ખાવા માંડો મરકાના. પછી આપણે છે ને મમ્મ લેવા જાશું. હો, પપ્પાની ઈચ્છા થઈ જશે ને તો હો. નહીતર પપ્પા હે યાર ઈ તો ખવાશે ભેગો આ પણ એમ એક ના નાખવા ક્યાંય નથી જાવ. પણ તે તો બપોરે ખાધું ને. હા તો કઈ ને, હું એકલો ખાઈશ. કેમ? 12 છે. હેસિયા કેટલી છે? કેટલી રોટલી છે? આજ બેસ્ટ ઓપ્શન છે કે અમે કઈ પણ બનાવ્યું હોય ને એની પહેલા જમાડી દેવાનું. તો દહીં ને રોટલી અમાર બેનબા એન્જોય કરે છે. નહીં દેવાનું, અમે થોડો કલર ચેન્જ નાખવાનું છે, જેટલું નમક કેવા માત્રનું હરહુર લાગે એટલે શાક જેવો ટેસ્ટ આવે. મરચું પાવડર ધાણા જીરો તૈયાર નથી મારી આગળ એટલે. અને એ અત્યારે અહીંયા બતાવે છે ગોળનો ડબ્બો. ગોળ આપણે બપોર ખાધો તો આખો દિવસ ગોળ નહીં ખાવાનો, પછી કૃમિ થાય બાપા. લે પેટમાં કૃમિ થઈ જાય. હા, પછી જીવડા બટકા પડે. ઈ પેટ કહેવાય. જો ખબર છે ક્યાં થાય કૃમિ? સિયા પેટમાં થઈ જાય ને બાવ આવે. શું આવે? બાવ. મમ્માની પરિક્રમા કરે છે. કાલ બે ની કરતી હતી, આજે મમ્મા એકલા ની કરે છે. પાપા વિરુદ્ધમાં બેઠા છે એટલે કેટલા જો હજી હાથમાં 5 કમ છે. વારું પાણીનો ટાઈમ થઈ ગયો. ગરમા ગરમ કીધું હતું ને આપણે કે મારી વાલી મને કઈ ગરમા ગરમ જમાડશે, તો બસ ગરમા ગરમ દાબેલી જમાડે છે અત્યારે. આપણી ઈચ્છા તો જે છે એ તો છે જ હજી કન્ટિન્યુ ખાવસાની. જોઈએ છે આ દાબેલી બાબેલી ખવાઈ પછી અહીંયા નામ પડશે ને એટલે ઓછી દાબેલી એવું થાય ને.
સમોસા મારા પ્રિય છે. અને સિયા પેલા બુલેટ રાઈડ ના. શું સિયા આમ જો એ જો અમારા સ્ટન્ટ ગર્લ જોઈ લે સ્ટન્ટ ગર્લ. કઈ ને સારું હાલો વારું પાણી કરવું હોય તો આવી જાવ. મસ્ત મજાની દાબેલી છે આજે જોરદાર. અને અહીંયા અમારા સ્ટન્ટ ગર્લ ચડી ગયા છે ઉપર સોફાની. ખાઈ પીને ફ્રી થઈ ગયા છે ને કપડાં પણ ધોવા નખાઈ ગયા છે. કારણ કે અત્યારે ધોવા બેટર છે સવારે ધોવા કરતા. એમનું એક રીઝન ખાસ એ છે કે સવારે ધોવે તો ચોકડી ભીની થઈ જાય અને પછી બપોર સુધી સુકાતી નથી. ને અમારા બેન બાને રમવાનું હોય ત્યાં ચોકડીમાં જ. એટલે કીધું અત્યારે ધોઈ નાખીએ ને તો આખી રાતમાં ચોકડી એકદમ વહાટી જાય એટલે કે સુકાઈ જાય ને તો પછી દિવસ દરમિયાન અમને રમવામાં વાંધો ન આવે. અને બીજી તરફ આપણે હવે જવાનું છે કપડાં લઈને ધોબીભાઈને ત્યાં આપવા માટે અને આપીએ એવા છીએ લેવા માટે. અને ત્રીજું કામ એવું છે કે સિયાબેનની કેપ છે ને ગાડીમાં પડી તો એ ગાડીમાંથી આપણે લેવાની છે. બરોબર ને વાલી? એકદમ બરોબર. કેમ કે ઈ સરકડિયા જાય ને હા. દિવસ દરમિયાન ક્યારેક એવું થઈ ગયું આપણે હાથે બનાવી હતી ને વાળી તો બાંધી હોય તો બાંધવા થાય એટલા માટે. સિયા ચલો. ચલો આવું છે તારે ટાટા? નહીં એમ ના થાવ. હાલો તું ન્યા રહેજો. જોઈ લે અહીંયા કરે ઈ. હાલ તું ન્યા રે. હું ને મમ્મા જઈ આવીએ છીએ હો. હાલો આપણે હાલો ટાટા ઉભી રહો પર્સ લઈ લો ભલે સિયા અહીંયા રહી હો. જો એવી જોઈ છે ને બાકી આમ જોવી હોય તો હે ટાટા એમાં પૈસા છે? અંદર પૈસા છે? હે પૈસા છે એમાં?